નમસ્કાર મિત્રો, હું છું વિનય સોલંકી અને મારી ચેનલ ઇમોશનલ ટોપિક્સ એન્ડ સોંગ્સમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે રોજ એક ટોપિકની ચર્ચા કરવાનું નક્કી કર્યું છે. તો આજનો આપણો ટોપિક છે પરિણામ. પરિણામ મિત્રો એટલે કે રિઝલ્ટ. કોઈ પણ પરીક્ષા આપી હોય તો એના રિઝલ્ટને જોવા માટે આપણે ઘણા બધા આતુર હોઈએ છીએ કે ક્યારે રિઝલ્ટ આવે અને મને ખબર પડે કે કેટલા પર્સન્ટેજ આવ્યા. મિત્રો, આજે આ પરિણામ ટોપિક્સની ડિટેલ્સમાં આપણે ચર્ચા કરીશું. મિત્રો, હું પરીક્ષાના રિઝલ્ટની વાત નથી કરતો. આ ટોપિકની અંદર આગળ તમને જણાવ્યું, પણ પરીક્ષાના રિઝલ્ટની વાત નથી કરતો. પણ જીવન જીવવાના ઘણા બધા કારણો હોય છે. મિત્રો, કેવું જીવ્યા, કેટલું જીવ્યા, કોઈની મદદ કરી, કોઈને નડતરરૂપ સાબિત થયા. મિત્રો, આ જ બધા કારણોમાંથી છેલ્લે એક પરિણામ મળે છે અને એક કારણ મળે છે. કોઈ કહે છે કે આ માણસ એટલે વેરી ગુડ, અને કોઈ કહે છે કે જવા દો ને સાલાને, એક નંબરનો બેવકૂફ છે. મિત્રો, કારણો ઘણા બધા હોય છે, પણ પરિણામ એક જ મળે છે. એક વાત યાદ રાખજો મિત્રો, કે અત્યારના જમાના પ્રમાણે જગત સાથે તાલ મિલાવવો પડે છે. એનું કારણ છે તમારી પ્રકૃતિ, તમારી આસપાસનું વાતાવરણ. ખૂબ સારા બનશો તો દુનિયા જીવવા જ નહીં દે, પણ સામેવાળા વ્યક્તિના મનની વૃત્તિ જોઈ તેના જેવા બની જશો તો તે વ્યક્તિને તમે ચોક્કસ પસંદ આવશો. જગત જેવું છે તેવું જ રહેવાનું, એને બદલવાનો તમને કોઈ અધિકાર નથી. પણ તમારે પણ જીવન જીવવા માટે એ જગત સાથે તાલ મિલાવવું પડે છે. પણ તમને તમારા પોતાના ઉપર વિશ્વાસ હોય અને સાચું તેમજ સારું પણ કંઈક નવું કરવાનો બદલાવવાળા વ્યક્તિઓનો સપોર્ટ હોય તો તમે થોડો ઘણો બદલાવ જરૂર લાવી શકો છો. મિત્રો, લેટ ગો અને જતું કરવા વાળો વ્યક્તિ કદી દુઃખી રહેતો નથી, પણ અહમમાં પોતાનું જ સ્વાર્થપણું વિચારનાર અંતે દુઃખિત થાય છે. નાનામાં નાના વ્યક્તિને પણ માન દઈને બોલાવનારની ઇજ્જત અને કદર સૌ કોઈ કરે છે. આંખે જોયેલું અને કાને સાંભળેલું પણ ઘણી વખત ખોટું પડે છે. મિત્રો, કેમ કે માણસ બોલતો તો ઘણું બધું હોય છે, પણ મન કહે એ જ કરતો હોય છે. આખી દુનિયાની ખરાબ વાણી સાંભળ્યા બાદ પણ સંપૂર્ણ નિરીક્ષણ કરીને મનને યોગ્ય લાગે એ જ માણસ કરતો હોય છે. મિત્રો, શાંતિ અને સમાધાન, પરસ્પર સમજૂતીની ભાવના અત્યારે જોવા મળતી નથી. મિત્રો, હંમેશા સમયની કદર કરજો તો પરિણામ હંમેશા સારું જ મળશે. કેમ કે સમયને સાચવનારને સમય સાચવી લે છે, પણ સમયને વેડફી રાખનારને સમય ઉછાળીને ફેંકી દે છે. જીવનમાં ક્યારેય કોઈનું ખરાબ નહીં વિચારનારને ભગવાન મદદ કરે છે. વાણીમાં હંમેશા વિવેક રાખનારને કોઈ નડતું નથી. જીવનમાં હંમેશા સત્યની સાથે ચાલનારની સાથે ભગવાન હોય છે. ભલે જૂઠની બહુમતી હોય, પણ ભગવાન ક્યારેય સત્યને પરાજિત થવા દેતો નથી. દુનિયામાં નવું જોવાની ઈચ્છા દરેકને હોય છે, પણ ડર સતાવે છે કે કંઈક ગલત જોવાઈ જશે તો. સારું વિચારનાર અને બદલાવ લાવનાર વ્યક્તિઓ ઘણા બધા હોય છે. મિત્રો, એક વ્યક્તિ એવું વિચારે છે, સાંભળજો મિત્રો, સરસ વાત છે. એક વ્યક્તિ એવું વિચારે છે કે હું જે ફળિયામાં રહું છું, જ્યાં મારે સદાય માટે રહેવાનું છે, ત્યાં કંઈક એવું કરું કે લોકો હંમેશા માટે મને યાદ કરે. તો એ વ્યક્તિ ઘરે ઘરે જઈને બધાને કહે છે
કે તમે સ્વચ્છતા રાખો, ચોખ્ખાઈ રાખો. ચોખ્ખાઈ જોઈને કોઈ અધિકારી કે મહેમાનો ને પણ આપણું ફળ્યું કે આપણી સોસાયટી ગમશે, તો એનો વિકાસ થશે. બીજું કે એવું પણ કીધું કે પાણીનો બચાવ કરો, તો ભવિષ્યમાં આપણને પાણીની તકલીફ નહીં પડે. અને એવું પણ ઘરે ઘરે જઈને એને કહ્યું કે તમારા બાળકોને ભણાવો, કેમ કે શિક્ષણ વગર એમનું જીવન નર્ક સમાન છે ને શિક્ષણ વગર બાળક આગળ વધી શકશે નહીં. આરોગ્ય, એકતા અને દીકરીઓને ભણાવવાની ખૂબ મોટી વાતો કરી. પણ મિત્રો, એ સોસાયટીના લોકોએ એ માણસને ભાષણ વાળો વ્યક્તિ કહી એની વાત માની નહીં કે જવા દો ને, આ ભાઈને તો ટેવ પડી ગઈ છે ભાષણ કરવાની. પણ એ વ્યક્તિએ મનમાં ઠાન લીધી કે હું મારી સોસાયટી, મારા ફળિયામાં જાગૃતિ લાવીને જ જંપીશ. ભલે આ અભણ લોકો મારી વાતો ના સાંભળે, પણ એક દિવસ તો એમને સાંભળવી જ પડશે. મિત્રો, મચ્છરજન્ય એવો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ફેલાયો કે સોસાયટીમાં ટપોટપ લોકો બીમાર પડવા લાગ્યા ને એ માણસ મનોમન પછતાવો કરવા લાગ્યો. પછી એને નક્કી કર્યું કે મારી વાત આ લોકોને પ્રેક્ટિકલ કરીને સમજાવીશ તો જ એમના દિમાગમાં ઉતરશે. એને પોતાની સોસાયટી અને આજુબાજુની સોસાયટીમાંથી લગભગ 10 જેટલા યુવાનો અને 7 જેટલી યુવતીઓને ભેગા કરી સમજાવ્યું કે આપણે એવો નાટક રૂપી પ્રોગ્રામ કરીએ તો આ અભણ લોકો, આ અભણ માણસો એને જોઈને સુધરી જાય. આથી ભણેલા ગણેલા યુવાનો અને યુવતીઓએ એ માણસને ખૂબ સપોર્ટ કર્યો અને આટલો બધો સપોર્ટ જોઈ તેનું મનોબળ મજબૂત બન્યું. ધીરે ધીરે 4-5 જેટલા વડીલોએ પણ તેને સપોર્ટ કર્યો અને એ વ્યક્તિએ દરેક સબ્જેક્ટ ઉપર પ્રેક્ટિકલ નાટક દ્વારા સોસાયટીને સુધારવાની કોશિશ કરી. આજે એ જ સોસાયટીમાં પાકા મકાનો, રો હાઉસ અને ટેનામેન્ટ છે અને એ જ સોસાયટીને સ્વચ્છતા, શિક્ષણ અને પાણી બચાવવા માટે મોટા મોટા એવોર્ડ મળ્યા ને પછી બધા જ માણસોએ એ વ્યક્તિને સોસાયટીના મુખ્ય સેક્રેટરીનો દરજ્જો આપ્યો હતો. અને એકતા અને એક શક્તિ આખી સોસાયટી એક પરિવારની જેમ રહે છે. તો મિત્રો, મારો કહેવાનો મતલબ એ કે આખરે એ વ્યક્તિના ધાર્યા પ્રમાણે પરિણામ મળ્યું ખરું, પણ જો એ હિંમત હારીને બેસી ગયો હોત તો એને એવું વિચાર્યું હોત કે આવા એકદમ મૂર્ખા જેવા લોકોને કોણ સમજાવે. અથાગ પ્રયત્નો કરવા છતાં પણ એ વ્યક્તિએ હાર નહીં માની. કોઈ કહે કે આવી ગયો દુનિયાભરનું ભાષણ આપવા વાળો, પોતાની જાતને નરેન્દ્ર મોદી સમજે છે. કોઈ કહે આ નવરાને બીજું કોઈ કામ જ નથી, આખો દિવસ ચોખ્ખાઈને ભણવાની જ વાતો કરે છે. પેલી સામેવાળી વ્યક્તિ જ્યારે જોઈએ ત્યારે કાળું મોં કરીને આપણા ઘરની આગળ જ કચરો નાખે છે ને આ ભાઈ આયા છે એકતાની વાતો કરવા વાળા. આ સોસાયટીમાં 7 પેઢીઓ જશે તો પણ એકતા નહીં થાય. મિત્રો, આટલા બધા નેગેટિવ પાસા હોવા છતાં એ વ્યક્તિએ પોતાના કદમ પાછળ લગાવ્યા નહીં ને નક્કી કર્યું કે ભલે અહીંયા મારું પોતાનું કોઈ નથી, પણ આ સોસાયટીને તો હું એક પરિવાર બનાવીને જ જંપીશ. આખરે અનેક કારણોની વચ્ચે પણ એ વ્યક્તિને એક એવું પરિણામ મળ્યું કે એ જ સોસાયટીના માણસોમાં એટલો બધો પ્રેમ ભાવ કરી દીધો કે કોઈ પણ બેન દીકરીના લગ્ન વખતે સમગ્ર સોસાયટીમાંથી દરેક ઘરેથી સાડીનો વ્યવહાર એ લોકો કરવા લાગ્યા. તો મિત્રો, આને કહેવાય બદલાવ, આને કહેવાય પરિવર્તન. બાકી જીવન તો દરેક માણસ જીવે છે, પૈસાદાર પણ અને ગરીબ પણ, સીધો માણસ પણ અને અવળો માણસ પણ.
સુખ અને દુઃખ ને એવું વહેંચી નાખ્યું એ માણસે કે દુઃખની બાદબાકી થઈ ગઈ અને ફક્ત સુખ જ રહ્યું. મિત્રો, જીવનમાં હંમેશા સારું પરિણામ મેળવવું હોય તો અનેક કારણો સાથે લડવું પડે છે, અને એ કારણો સાથે આપણે લડતા લડતા હિંમત હારી જઈએ તો પરિણામ પણ ખરાબ આવી શકે છે. તો ત્યાં સુધી લડો ત્યાં સુધી જૂઠ હારે નહીં, અને સત્યની એક દિવસ જીત નક્કી જ છે. તો મિત્રો, મારું એટલું જ કહેવું છે કે દરેક પ્રેમભાવ સંપ એકતા થી રહેતા એ માણસે કરી દીધા તો એને ઘણા બધા નેગેટિવ કારણોની વચ્ચે આખરે અને પોઝિટિવ સોચ ના લીધે એ સોસાયટી આજે ખૂબ જ હળીમળીને રહે છે. મિત્રો, મારો આ પરિણામ ટોપિક કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો, અને એ ઉપર એક શાયરી થઈ જાય. बहुत सारे कारणों के पीछे एक परिणाम होता है और हमें उस परिणाम की जड़ तक पहुंचना है. हमेशा हारने वाला इंसान मन में ठान ले कि एक दिन तो मैं जीत के दिखा दूंगा, और मेरी जीत ऐसी होगी कि चारों दिशाओं में उसकी गूंज सुनाई देगी. इतनी हिम्मत दिल में होगी, इतना आत्मविश्वास और मनोबल इतना मजबूत होगा कि मेरा साथ देने के लिए खुद भगवान को आना ही पड़ेगा. फिर चाहे वो किसी भी रूप में हो, कोई पुरुष या स्त्री के रूप में भी भगवान आ सकते हैं, क्योंकि सच्चाई और हमेशा सबका भला सोचने वाला इंसान खुद भगवान के समान होता है. મિત્રો, મારો પરિણામ ટોપિક કેવો લાગ્યો, શાયરી કેવી લાગી, જરૂરથી મને જણાવજો, અને નેક્સ્ટ આવતા ટોપિકની રાહ જોજો. જય માતાજી, જય દ્વારકાધીશ.